ભરતભાઈ ગગજીભાઈ ગોહેલ અહીંયા પડદરી ગીતાનગર વિસ્તારમાં જે અમે એવા ભાગ્યશાળી કહેવાય કે અમારા કુળમાં તો રવિ રાંદલ પૂજાય, પણ અમારા કુળમાં સંભવ પગથિયા નાની બાળકી થઈને નાની છોકરી થઈને એટલામાં કંકુનું ચક્કર થયું અને વારી ઘડીએ અહીંયા આવીને પરચા પૂર્યા અને અહીંયા આજે એનું આ મંદિર બનાવ્યું છે, જે કાંઈ છે પણ આના અનેક પરચા પૂર્યા અને અમે અહીંની છેલ્લા 12 વર્ષ થયા એની નામની અહીંયા હું ગીતાનગરમાં રહેતો હતો, અમે ગરબી ચાલુ કરી અને કોઈ 2 વર્ષ છેલ્લે પેલા શરૂઆતમાં ફાળો કર્યો હતો, પછી અમે ફાળો લેવાનું બંધ કરી દીધો અને વિના મૂલ્યે અમે ગરબી કરી અને છેલ્લા એની દયાથી છેલ્લા 7 વર્ષથી આ દીકરીઓને રાંદલ માતાજીએ ચાંદીની જ આઈટમો આપી અને અત્યાર સુધીમાં એનું એવડું નામ થયું ગરબીનું કે અત્યારે બધા જે માણસો વિચાર કરે કે આવડું આ તાત્કાલિક આવું બધું ઊભું થઈ ગયું અને એના એટલે બધી માનતા એવી પરચા આવે, કોઈને કઈ દુખાવો હોય, કઈ વાહ કે કોઈ પણ પગના હાંધાના તો અહીં એટલા બધા ચડાવી જાય છે અને આ સંભો પડદરી તાલુકા વિસ્તારમાં પણ આ કળિયુગની અંદર મેં ક્યાં સાંભળ્યું નથી કે આ કળિયુગમાં અંદર કોઈ માતાજી પ્રગટ થયો હોય, તો એવો આ પહેલી જગ્યા એવી છે કે અહીંયા રવિ રાંદલ અહીંયા પ્રગટ થયા નાની બાળા થઈને અને ગણાઈને હજી આ ઇતિહાસની એની ખબર નથી, કોઈ જાણતું નથી, પણ બધાને સંભવ પ્રગટ થયા હોય ને એવું આ કળિયુગમાં પહેલો દાખલો અહીંયા છે આ વિસ્તારમાં. નામ બાબુભાઈ દેસાભાઈ ગોહેલ અને 100 વર્ષ વારમાં અમારા મોટા ભાઈની જગ્યામાં માં ભગવતી પ્રગટ થયેલા. તો માં કઈ રીતે પ્રગટ થયેલા કે માં 7 વર્ષની 5 વર્ષની દીકરીના રૂપે આવી અને એની આરે સન્મુખ વાત કરેલી અને જે માં બોલે આ ભાઈ સાંભળે અને બીજા જે કોઈ આવે કોઈ અહીંયા જે ચપી હતી મિલ ડરવાનું તો માણસો વિચારે કે આ કોની હારે વાત કરે, પણ એ ભગવતી હારે વાત કરે, જ્યાં બોલે અને જ્યાં ઊભો હોય ત્યાં લાલ કુંડાળું થતું. તો આપણે હવે વિચાર કરીએ કે આ કોની હારે વાત કરે. 2 દિવસ 3 દિવસ થયા તો અમારા માને ભાઈએ વાત કરી, અમારા આંબાભાઈએ કે બા અહીંયા એક દીકરી આવે છે અને આ રીતે વાત કરે છે કે મારું છે, તો એ કોણ છે? તો અમારા બાઈએ કીધેલું કે તું જરાક ભાઈને પૂછ કે એટલે એ તને કાંઈક રસ્તો બતાડશે. તો 2 દિવસ માતાજી ન આવ્યા, 3જે દિવસે પાછા માતાજી દર્શન આપ્યા. તો માતાજી ભગવતીએ શું કીધું કે આ જગ્યા મારી છે. તો અમારા ભાઈએ કીધું પણ કોણ છો માં? તો કે હું રાંદલ છું. પણ આવી જગ્યામાં? તો કે એ જગ્યા તો મારે પવિત્ર કરવી છે ને. ત્યાંથી માં એ પરચા દેતી આવી અને આસ્તે આસ્તે આ બધા ભેગા અમે 4 ભાઈઓ થઈ અને અહીંયા ઓયડો બનાવ્યું માનો. તો શ્રદ્ધાળુ એટલા આવે છે અહીંયા, કોઈ શ્રીફળની માથાની પગની કોઈ પણ તકલીફ હોય પણ માતાજી આજ હાલમાં આ કળયુગમાં પણ મટાડે છે.